हेलो दोस्तों, હું પ્રશાંત, તમારો વીમા મિત્ર. અમારી ચેનલ ઇન્સ્યોરન્સ ઇન ગુજરાતીમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયોમાં આપણે અંડરરાઇટિંગ શબ્દ વિશે ડિટેલમાં સમજ્યા. આ વિડીયોમાં દરેક વીમાનો કરાર જે એક નિશ્ચિત અંત સુધી પહોંચવાનો જ છે, જેને આપણે કહીશું ક્લેમ, તો ક્લેમ વિશે આપણે ડિટેલમાં શીખીશું. તો ચાલો શરૂ કરીએ. ફ્રેન્ડ, સૌથી પહેલાં તો તમારા તરફથી મને બહુ જ સારા કોમેન્ટ્સ મળી રહ્યા છે, રાઈટ. અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીશું ત્યારે IC38નો જે સિલેબસ છે એનો યુનિટ 2 એટલે પાર્ટ 2 જે હતો એ આપણે કમ્પ્લીટ કરીશું, રાઈટ. ટોટલ મેં તમને જ્યારે ફર્સ્ટ વિડીયોમાં જણાવ્યું હતું એમ ટોટલ 3 વિભાગ છે. તો આ વિડીયો પૂરો થતાં જ આપણું પાર્ટ 2 ટોટલી કવર થઈ જશે. પાર્ટ 3માં આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે ડિટેલમાં જાણીશું. સૌથી પહેલાં આપણે ક્લેમની વ્યાખ્યા જોઈ લઈએ. તો ક્લેમ ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતીમાં એને દાવો કહેવાશે. ક્લેમ એટલે એવી કોઈ પણ માંગણી છે જે વીમા કંપનીએ કરારમાં પૂરું કરવાની વચન આપ્યું હતું. તો સૌથી પહેલાં આપણે ક્લેમના પ્રકાર જોઈએ. ક્લેમના મુખ્યત્વે 2 પ્રકાર છે, રાઈટ. ફર્સ્ટ છે એ છે હયાતીનો દાવો, એટલે કે સર્વાઈવલ ક્લેમ જેને કહેવાશે, અને બીજું છે ડેથ ક્લેમ એટલે કે મૃત્યુનો દાવો. મેજરલી આ 2 પ્રકારના ક્લેમ જ કોઈ પણ ઇન્સ્યોરન્સના કરારમાં આવતા હોય છે. હવે થોડુંક આપણે એને આગળ ડિટેલમાં સમજીએ કે આ શું છે, હયાતીનો દાવો શું છે અને મૃત્યુનો દાવો શું છે. હયાતીના દાવાની અંદર શું થશે એ સમજો. હયાતીના દાવાની અંદર જે વીમા ધારક છે, લાઈફ એશ્યોર્ડ જેને આપણે કહીએ છીએ, એ પોલિસીની મુદ્દત સુધી હયાત રહ્યો એટલે એ દાવો કંપની દ્વારા ચૂકવવામાં આવશે. એક્ઝામ્પલથી સમજીએ. કોઈ ગ્રાહકે પોલિસી લીધી અને સમજો 20 વર્ષનો પોલિસીનો કરાર હતો. હવે 20 વર્ષ પૂરા થઈ ગયા, રાઈટ. તો 20 વર્ષ થયા એટલે કંપનીએ ગ્રાહકને મેચ્યોરિટીના પૈસા ચૂકવવાના જ છે. તો એ હયાત રહ્યો એટલે એ દાવો કંપની દ્વારા એને ચૂકવવામાં આવશે. એને આપણે હયાતીનો દાવો અથવા મેચ્યોરિટીનો દાવો કહીશું. સેકન્ડ સિચ્યુએશન એમાં શું થઈ શકે હયાતીના દાવામાં, એ જનરલી મની બેક પોલિસી જે આપણે સમજ્યા હતા એની અંદર થાય છે. મની બેકમાં શું છે કે એવરી 5 years જનરલી મની બેકના પૈસા ગ્રાહકને મળતા હતા. હવે શું થયું કે 5 વર્ષ પૂરા થઈ ગયા એટલે કંપની દ્વારા એ મની બેકના ઇન્સ્ટોલમેન્ટ ગ્રાહકને આપવામાં આવશે. હવે અહીંયા 5 વર્ષ ગ્રાહક હયાત રહ્યો, લાઈફ એશ્યોર્ડ જે હતો એ હયાત રહ્યો એટલે કંપની એને એ પૈસા ચૂકવે છે. તો અગેન આ પૈસા પણ એક પ્રકારના હયાતીનો જ દાવો છે, સર્વાઈવલનો જ ક્લેમ છે એવું કહી શકાય. તો આને સિમ્પલ લેંગ્વેજમાં ઘણી વખત એવું બી કહેવાય કે મની બેક ક્લેમ, રાઈટ. એટલે કે 5 વર્ષ પૂરા થયા એટલે જે ઇન્સ્ટોલમેન્ટના પૈસા આવ્યા એ પણ એક પ્રકારનો ક્લેમ જ કહેવાય. તો એને એ લોકો લખે છે ધન વાપસી દાવો અથવા મની બેક ક્લેમ. તો આ તમે યાદ રાખજો. તો સર્વાઈવલમાં 2 મેજર સિચ્યુએશન છે. એક છે મેચ્યોરિટીનો ક્લેમ, પાકતી મુદતનો દાવો, અને બીજું છે મની બેક ક્લેમ એટલે કે ઇન્સ્ટોલમેન્ટનો દાવો. બીજો જે પ્રકાર છે એ છે મૃત્યુનો દાવો. ઇંગ્લિશમાં એને ડેથ ક્લેમ કહેવાશે. ડેથ ક્લેમની અંદર 3 પ્રકાર છે, રાઈટ. એમાં પહેલું છે વહેલો દાવો, ઇંગ્લિશમાં જેને અર્લી ક્લેમ કહેવાશે. બીજું છે મોડા મૃત્યુનો દાવો અને ત્રીજું છે માની લીધેલા મૃત્યુનો દાવો. હવે આ 3 સિચ્યુએશનને આપણે ડિટેલમાં સમજીએ. સૌથી પહેલું છે વહેલો દાવો એટલે કે ઇંગ્લિશમાં અર્લી ક્લેમ. અર્લી ક્લેમ એને કહેવાશે કે પોલિસી શરૂ થઈ એના 3 વર્ષની અંદર જે પણ મૃત્યુનો દાવો આવશે એને કંપની અર્લી ક્લેમ કેટેગરીમાં મૂકશે. હવે અહીંયા થોડોક 2 પોઈન્ટ બીજા બી છે જે યાદ રાખજો. એક તો અર્લી ક્લેમમાં કંપની ઇન્વેસ્ટિગેશન કરી શકશે, ગુજરાતીમાં એને ઉલટ તપાસ કહેવાશે. તો એવા કેસીસમાં કંપની એની ઉલટ તપાસ કરી શકશે અને IRDA ગાઈડલાઇન્સ પ્રમાણે એની ઇન્વેસ્ટિગેશન માટે પણ કંપનીને અમુક ફિક્સ દિવસો આપવામાં આવ્યા છે, જે છે 180 દિવસ. તો તમને એક્ઝામમાં પૂછાય કે કંપની ઉલટ તપાસ કેટલા સમયમાં વહેલા દાવાના કેસમાં પૂરી કરવી જોઈએ, તો તમને યાદ રહેવું જોઈએ 180 દિવસ અથવા 6 મહિના. હવે મિત્રો, મેં બુકમાં જોયું છે કે ઘણી જગ્યાએ તમને દિવસોના પ્રશ્નો ઘણા પૂછાય છે એક્ઝામમાં. જેમ કે આપણે જોયું હતું આગળ કે ગ્રેસ પીરિયડ, તો ગ્રેસ પીરિયડ કેટલા દિવસ છે તો 30 દિવસ, રાઈટ. ફ્રી લુક પીરિયડ તો 15 દિવસ. તો હું ઈચ્છું છું કે તમે એક નોટ બનાવજો
અને નોટમાં કયાની સામે કેટલા દિવસ આવે છે એ થોડુંક લખી રાખશો તો તમને એક્ઝામમાં ખૂબ જ સરળતા રહેશે. બીજો પ્રકાર છે એ છે મોડા મૃત્યુનો દાવો, એટલે કે 3 વર્ષ પછી કોઈ પણ મૃત્યુનો દાવો કંપનીમાં આવ્યો તે, રાઈટ. તો અહીંયા શું છે કે જ્યારે મૃત્યુનો દાવો મોડો આવે છે, એટલે કે 3 વર્ષ પછી આવે છે, ત્યાં જે પણ નોમિની છે અથવા અમુક કેસમાં એપોઇન્ટી છે અથવા અમુક કેસમાં લીગલ હાયર્સ છે, રાઈટ, એમને કંપનીને જણાવવાનું રહે છે કે આ રીતનો દાવો આવ્યો છે. એની અંદર કંપનીને 3 માહિતી એ લોકોએ ખાસ આપવાની હોય છે કે એક તો મૃત્યુ ક્યારે થયું, રાઈટ, મૃત્યુ થવાનું કારણ શું છે અને મૃત્યુ થયાનું સ્થળ. તો આ 3 માહિતી એમને વીમા કંપનીને જણાવવાની હોય છે અને એ દ્વારા કંપનીને ખબર પડે છે કે આ રીતનો મૃત્યુનો દાવો આવ્યો છે. આ જે ત્રીજો પ્રકાર છે ફ્રેન્ડ્સ, એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. એ છે પ્રિઝમ્પશન ઓફ ડેથ, એટલે કે ગુમ થયેલ વ્યક્તિનો દાવો. હવે તમે થોડુંક એક્ઝામ્પલથી સમજો કે અગર કોઈ વ્યક્તિએ પોલિસી લીધી અને જેનો વીમા કવર થયેલ છે એ વ્યક્તિ ગુમ થઈ ગયેલ છે, રાઈટ. તો આપણા ઇન્ડિયન એવિડન્સ એક્ટ અનુસાર કાયદો એવું કહે છે કે અગર એ વ્યક્તિ 7 વર્ષ સુધી જોવામાં કે સાંભળવામાં નથી આવતો તો કોર્ટ એને મૃત જાહેર કરે છે, રાઈટ. અને એ મૃત જાહેર થયા પછી વીમા કંપની એનો દાવો ચૂકવે છે, રાઈટ. અહીંયા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી 2 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે કે એક તો 7 વર્ષનો એ નિયમ છે કે 7 વર્ષ માટે એ વ્યક્તિ ગુમ થયેલો હોવો જોઈએ અને એ દરમિયાન એમના જે પણ નોમિની હશે એ દાવો કરશે વીમા કંપની પર કે આ વ્યક્તિ ગુમ થયેલ છે. અને બીજું કે આ 7 વર્ષ દરમિયાન એમના ફેમિલી મેમ્બર્સે પ્રીમિયમ પે કરવું પડશે, રાઈટ. અને આ 2 કન્ડિશન જો ફૂલફિલ થાય છે એ પછી કોર્ટની જે ડિક્રી કહે છે એ લોકો કે કોર્ટ લખીને આપે કે આ વ્યક્તિને અમે મૃત જાહેર કરીએ છીએ અને વીમા કંપની એનો દાવો ચૂકવતી હોય છે. પ્રિઝમ્પશન ઓફ ડેથની અંદર જે મેં તમને ઇન્ડિયન એવિડન્સ એક્ટ કીધો એનું એક સાલ પણ તમે યાદ રાખજો, 1872. એ બી કદાચ પૂછાઈ શકે એક્ઝામમાં. હવે ફ્રેન્ડ્સ એક બીજી સિચ્યુએશન છે અને આ ખૂબ અગત્યનું છે, સમજજો. એ છે સેક્શન 45, ઇંગ્લિશમાં ઇનડિસ્પ્યુટેબિલિટી ક્લોઝ અને ગુજરાતીમાં એને અવિવાદિતતાની કલમ કહે છે. હવે આ શું છે? તો અવિવાદિતતાની કલમ એ કહે છે કે પોલિસી લીધાના 2 વર્ષની અંદર અગર કંપનીને એવી જાણ થાય છે કે ગ્રાહકે પોલિસી ધારકે કોઈ અગત્યની માહિતી છુપાઈ છે, એના માટે બી વર્ડ છે મટીરિયલ ફેક્ટ, એવી માહિતી જે ગ્રાહકના જોખમને અસર કરે છે એવી માહિતી જો છુપાઈ છે તો એ બેસિસ પર વીમા કંપની એની પોલિસીને નામંજૂર કરી શકે છે. તો આ ઇનડિસ્પ્યુટેબિલિટી ક્લોઝ જે છે એ પોલિસી શરૂ થયાના 2 વર્ષમાં લાગુ પડે છે. આ યાદ રાખજો તમે. એટલે કે 2 વર્ષની અંદર શું છે કે કંપનીને જો વાસ્તવિક હકીકતો ગ્રાહકે ખોટી આપી છે તો કંપની સીધી એ જે કોન્ટ્રાક્ટ હતો એને નામંજૂર કે લોની ભાષામાં વોઇડ કોન્ટ્રાક્ટ તરીકે મૂકી શકે છે. 2 વર્ષ પછી કંપનીએ એ હકીકતને પ્રૂવ કરવી પડશે. પણ જો શરૂઆતના 2 વર્ષમાં કંપનીને ખ્યાલ આવ્યો કે જો ખોટી હકીકત જણાવવામાં આવી છે ગ્રાહક દ્વારા તો એ કોન્ટ્રાક્ટને સીધી જ વોઇડ અથવા નામંજૂર કરી શકે છે. તો આ એક ડિફરન્સ તમે ખાસ સમજજો. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે ક્લેમ રિલેટેડ જ. ઘણા લોકોને એવી માન્યતા હોય છે કે વીમા કંપની જનરલી કોઈ પણ ડેથ ક્લેમ આવે તો એને રિજેક્ટ કરી દેતી હોય છે, કોઈ કારણ વગર રિજેક્ટ કરી દેતી હોય છે. આવા મિસકોન્સેપ્ટ લોકોને છે. કોઈ પણ વીમા કંપની હોય, સમજો તમે કે કંપની કયા કેસમાં ડેથ ક્લેમને રિજેક્ટ કરે છે. તો કંપની એ કેસમાં પહેલાં તો ડેથ ક્લેમને રિજેક્ટ કરી શકે જ્યાં કંપનીને એમ લાગે કે પોલિસી ધારક દ્વારા કોઈ પણ એવી માહિતી હતી કે જે એના જોખમને અસર કરતી હતી અને એ માહિતી એને કંપનીથી છુપાવી છે, રાઈટ. તો એ કેસમાં જે કોન્ટ્રાક્ટ હતો ગ્રાહક અને કંપની વચ્ચે એ વોઇડ કોન્ટ્રાક્ટ થઈ જશે અને એ કેસમાં કંપની દાવો ડેથ ક્લેમનો રિજેક્ટ કરી શકે છે. અને એના માટે બી બહુ ક્લિયર શબ્દ કંપની યુઝ કરે છે, મટીરિયલ ફેક્ટ, રાઈટ. એટલે ગુજરાતીમાં એને લખે છે એ લોકો પાયાભૂત હકીકત. તો એને થોડુંક એક્ઝામ્પલથી આ રીતે સમજી શકાય.
ફોર એક્ઝામ્પલ મહેશભાઈ છે અને મહેશભાઈએ કોઈ વીમા પોલિસી લીધી હતી. વીમા પોલિસીમાં એમને જણાવ્યું કે એમના બ્રધર છે, બ્રધરની ઉંમર છે 25 વર્ષ, રાઈટ. હવે ઓરિજિનલ ઉંમર હતી સમજી લો 27 વર્ષ. તો મને નથી લાગતું કે આ જે હકીકત છે એ એમના રિસ્કને, મહેશભાઈના રિસ્કને અસર કરે છે? નો, રાઈટ. તો એવા કેસમાં કંપની ક્લેમ રિજેક્ટ નહીં કરે. બીજી એક સિચ્યુએશન જોઈએ. મહેશભાઈનું વજન હતું સમજી લો 110 કિલો અને એમની હાઈટ હતી 5 ફૂટ, રાઈટ. હવે એમને લખાવડાવ્યું એમનું વજન 70 કિલો, રાઈટ. તો હવે અહીંયા ટોટલ 40 કિલો એમને વજન ઓછું લખાવ્યું, કારણ કે એમને ખબર છે કે એ ઓવરવેઇટ છે, રાઈટ. તો આ હકીકત એવી છે જે એમના રિસ્કને અસર કરે છે, રાઈટ. એમને કોઈ બીમારી હતી, એ બીમારી વિશે એમને તો ખબર જ હતી કે એમને આ બીમારી છે અને એ હકીકત એમને કંપનીથી છુપાવી. તો આવી જે સિચ્યુએશન હોય છે અને ત્યાં જો કંપનીને ખબર પડે છે કે આવી અગત્યની માહિતી જે જોખમને અસર કરતી હતી એ છુપાવી છે, તો કંપની ક્લેમ રિજેક્ટ કરી શકે છે. તો આ વસ્તુને જો તમે લોજિકથી યાદ રાખશો તો તમને એક્ઝામમાં કોઈ પણ કહેવાય ને કે કેસ સ્ટડી બેઝ ક્વેશ્ચન આવશે તો બી તમે એને સોલ્વ કરી શકશો. બીજો એક પોઈન્ટ આપણે જોઈ લઈએ, એ છે પ્રોટેક્શન ઓફ પોલિસી હોલ્ડર્સ ઇન્ટરેસ્ટ. એટલે કે IRDA રેગ્યુલેશન 2002 પ્રમાણે પોલિસી હોલ્ડર તરફથી કોઈ પણ ક્લેમ આવે છે તો એના માટેની ક્લિયર પ્રોસિજર બનાવવામાં આવેલી છે. અને આ એટલા માટે જ બનાવવામાં આવી છે કે જે પોલિસી હોલ્ડર્સ છે એને કદી નુકસાન ના થાય, રાઈટ. પહેલાં પણ મેં તમને વાત કરી હતી એ પ્રમાણે IRDAનું મુખ્ય હેતુ જે છે કે પોલિસી હોલ્ડર્સના ઇન્ટરેસ્ટ જળવાય, રાઈટ. તો હવે આપણે એ જોઈએ કે ક્લેમ માટેની IRDA રેગ્યુલેશન 2002 શું કહે છે, રાઈટ. તો એના થોડાક નિયમો જોઈ લઈએ. પહેલો પોઈન્ટ છે એની અંદર કે ઇન્સ્યોરન્સ કંપની કોઈ પણ નોર્મલ પ્રાઇમરી ડોક્યુમેન્ટ્સ એ માંગી શકે ક્લેમને સેટલ કરવા માટે. હવે અહીંયા તમને કયા કયા પ્રાઇમરી ડોક્યુમેન્ટ જનરલી હોય છે, તો ડેથ સર્ટિફિકેટ હોય, રાઈટ. સમજો હોસ્પિટલમાં ડેથ થયું હોય તો ડૉક્ટરનું સર્ટિફિકેટ હોય કે જે ડૉક્ટરે એ પેશન્ટને એટેન્ડ કર્યો હોય, રાઈટ. એક્સિડન્ટથી અગર મૃત્યુ હોય તો પોલીસ FIRની કોપી હોય, રાઈટ. હા, તો આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ જનરલી નોમિની જોડે યા લીગલ હાયર્સ જોડે માંગવામાં આવે છે. આ સિવાય ડેથ ક્લેમનું જે ફોર્મ હોય એ માંગવામાં આવે છે, રાઈટ. તો આ પ્રકારના નોર્મલ ડોક્યુમેન્ટ જનરલી ડેથ ક્લેમની અંદર માંગવામાં આવતા હોય છે. બીજો જે પોઈન્ટ છે કે આ જે ડોક્યુમેન્ટ છે એ વીમા કંપની દ્વારા કેવી રીતે માંગવામાં આવે છે, તો એમાં પણ રેગ્યુલેશન છે કે વીમા કંપનીને જે પણ કાગળ જોઈએ છે નોમિની જોડેથી એ વિધિન 15 ડેઝ એમને માંગી લેવાના છે. એટલે એવું ના થવું જોઈએ કે જુદી જુદી વખત વીમા કંપની દ્વારા અલગ અલગ ડોક્યુમેન્ટ માંગવામાં આવે, રાઈટ. તો એ 15 ડેઝનો સમયગાળો છે જ્યાં વીમા કંપનીએ કાગળ માંગી લેવાના છે. તો એનો રેગ્યુલેશન છે. હવે બધા કાગળ વીમા કંપનીમાં જમા થઈ ગયા, રાઈટ. તો એના રિલેટેડ ત્રીજો એક રૂલ છે કે ડોક્યુમેન્ટ જમા થયાના 30 દિવસની અંદર વીમા કંપનીએ એનો ડેથ ક્લેમ સેટલ કરી દેવાનો છે, રાઈટ. તો અહીંયા પણ દિવસનો પ્રશ્ન આવી શકે કે કેટલા દિવસમાં ડેથ ક્લેમ સેટલ કરવાનો, તો 30 ડેઝ. અહીંયા બહુ ક્લિયર ગાઈડલાઇન્સ આપવામાં આવી છે કે અગર કંપની 30 દિવસ કરતાં વધારે ક્લેમમાં જો વિલંબ કરશે તો શિડ્યુલ્ડ બેંકનું જે પણ વ્યાજ દર હશે +2% કંપનીએ ચૂકવવા પડશે. અને એમાં એક બીજી સિચ્યુએશન એવી હોઈ શકે કે સેક્શન 47 પ્રમાણે અગર નાણાં પ્રાપ્ત કરનાર જે વ્યક્તિ છે એની ઓળખને લઈને કંપનીને ડાઉટ છે અને જો ક્લેમ નથી ચૂકવાતો તો ત્યાં શિડ્યુલ્ડ બેંકનું વ્યાજ કંપની જે વીમાની રકમ છે એના ઉપર ચૂકવશે, રાઈટ. તો એક જગ્યાએ છે ખાલી શિડ્યુલ્ડ બેંકનું વ્યાજ જ્યાં ઓળખની લઈને પ્રોબ્લેમ છે, રાઈટ. અને બીજું છે જ્યાં કંપની તરફથી ડિલે કરવામાં આવે છે ત્યાં શિડ્યુલ્ડ બેંકનું વ્યાજ +2% કંપની દ્વારા ચૂકવવામાં આવશે. તો આ રીતના કંઈક ક્વેશ્ચન તમને એક્ઝામમાં હોઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આપણું ચેપ્ટર 16 જે ક્લેમ્સ એટલે કે દાવાઓનું હતું તે પૂરું કરીએ છીએ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. થેન્ક યુ.